नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत साइबर क्राइम सेल ने फॉरेक्स ट्रेडिंग के नाम पर ठगी करने वाले गिरोह के एक सदस्य को गिरफ्तार किया है। आरोपी ने एक सीनियर सिटीजन को सालाना 70% रिटर्न का झांसा देकर 29 लाख की ठगी की थी। पुलिस ने बताया कि गिरफ्तार आरोपी की पहचान शाहबाज शब्बीर अब्दुल्ला शेख के रूप में हुई है। आरोपी फॉरेक्स ट्रेडिंग कंपनी में निवेश कराने के नाम पर ग्राहकों से अलग अलग रकम वसूल करता था। साइबर सेल की जांच में सामने आया कि शाहबाज निवेश के नाम पर लोगों को बड़े मुनाफे का लालच देता था, लेकिन रकम कंपनी के खातों में जमा करवाकर बाद में गायब हो जाता था। इस मामले में मुख्य आरोपी अब भी फरार है, जिसकी तलाश में पुलिस की टीम जुटी हुई है। पुलिस ने आरोपी से पूछताछ शुरू कर दी है ताकि ठगी के नेटवर्क के अन्य सदस्यों तक पहुंचा जा सके। 2025 રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જે જમા પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો। જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમની સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 70% વધારે રિટર્ન મળશે વાર્ષિક। તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું। પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફેનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે। પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે। તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી। પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી। પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફેન કંપનીનું જે પોર્ટલ હતું એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પઢેરિયાની નેતૃત્વમાં જોસફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે। આરોપીને પૂછપરછ કરતાં અમે લોકોને આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જો મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા। જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા। પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો। પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો देखते रहिए द हिंद 24 न्यूज।